કચ્છ માળિયા હાઈવે પર સુરતબારી બ્રિજ પાસે ગઈકાલે ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં અચાનક કોઈ કારણસર આગ લાગી જતા ટ્રક, ટ્રેલર, કાર સહિતના વાહનોમાં આગ ફાટી નીકળતા થોડી જ વારમાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આગના ગોટે ગોટા આસપાસના વિસ્તારમાં દેખાવા લાગ્યા અને દોડધામ મચી ગઈ હતી, જેની જાણ પોલીસ અને મોરબી ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળે દોડી ગયા અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી। મળતી વિગત મુજબ મોડી રાત્રે મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો કે સુરતબારી નજીક ટેન્કર, ટ્રક અને ફોર વ્હીલરમાં સુરતબારી ટોલ પ્લાઝા નજીક આગ લાગવાનો બનાવ બનેલ છે, જેમાં 4 વ્યક્તિ પણ ફસાયા છે, જેથી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જયેશભાઈ ડાકી ફાયર ટીમ સાથે ફાયર ટેન્ડર અને રેસ્ક્યુ ટેન્ડર રવાના કરેલ, સાથે ટ્રાફિકના હિસાબે બચાવ ફાયર ટીમ પણ રવાના કરેલ, જેમાં 5 બાળકો અને 2 ડ્રાઈવર ફસાયેલા હતા, જેને સહી સલામત બહાર કાઢી સામખિયાળી હોસ્પિટલ ખસેડાયા અને 4 ડેડ બોડી આગમાં ભડતું થઈ જતા ઓળખ કરવી મુશ્કેલ હોય, જે 4 ડેડ બોડીને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ વાહનોમાં આગના બનાવના પગલે કચ્છ હાઈવે પર મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો, જે કારણે 108 એમ્બ્યુલન્સની ટીમ અને બચાવ કાર્યમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો।